નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં તે વકફ એમેન્ડમેન્ટ બિલ 2025 આવ્યું છે. તો થોડી ઘણી ચર્ચા એની વિશે કરી નાખીએ અને માર્ચ મહિનાના કરણની શરૂઆત કરીએ છીએ આપણે. તો સૌપ્રથમ આ બિલ વકફ એક્ટ 1995નું મૂળ એક્ટનું નામ બદલીને તેનું નામ યુનિફાઈડ વકફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એટલે ઉમ્મીદ એક્ટ કરવામાં આવેલું છે. બરાબર, આની વસ્તુ આપણે યાદ રાખશું. ઉમ્મીદ વકફ જાહેર કરવાની સત્તા કોને છે? જે વકફનું સંચાલન મુસ્લિમ કાયદા મુજબ થાય છે. આ બિલ મુજબ ઓછામાં ઓછા 5 વર્ષ, બરાબર, જે 5 વર્ષ સુધી મુસ્લિમ ધર્મનું પાલન કરતી હોય, ઇસ્લામ ધર્મનું, એ જે વકફ જાહેર કરી શકે છે. વકફનું સર્વેક્ષણ કોણ કરશે? જિલ્લા કલેક્ટર કરશે. બરાબર. સેન્ટ્રલાઇઝ રજિસ્ટ્રી સિસ્ટમ અંતર્ગત 6 મહિનાની અંદર વકફ બિલની અંતર્ગત વકફ મિલકતોની નોંધણી કરાવવી પડશે. ઓડિટ CAG કરશે તેનું. પછી સભ્યોનું જોઈ લઈએ તો 2 બિન મુસ્લિમ સભ્યો હોવા જોઈએ, 2 મહિલાઓ હોવી જોઈએ. આવું નવા કાયદામાં આવ્યું છે. બરાબર. પછી ગુજરાતમાં વકફ કાયદો ક્યારે લાગુ થયો? તો 1996માં લાગુ થયો અને સુધારો 1995માં કરવામાં આવ્યો હતો. વકફ સુધારા માટે કઈ કમિટીની રચના થઈ હતી? તો રાજિંદર સચર, બરાબર, કે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રાજિંદર સાચરની અધ્યક્ષતા હેઠળ કમિટીની રચના થઈ હતી. એટલે વકફની અંતર્ગત આવા 2-3 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. સૌથી વધારે વકફ પ્રોપર્ટી ઉત્તર પ્રદેશમાં છે. હૈદરાબાદ શહેર જે વકફ કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે અને ભારત વિશ્વમાં સૌથી વધારે વકફ પ્રોપર્ટી ધરાવે છે. ત્યારબાદ ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ ક્યારે આવ્યો? તો કે 2003માં આવેલો હતો. ખાસ RTનો કાયદો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009, બરાબર, રાઇટ ટુ એજ્યુકેશન ક્યારે ઘડાણો હતો? 2009. અને એમાં શું જોગવાઈ કરવામાં આવી છે? તો પહેલાં અલગ અલગ આવક મર્યાદા હતી કે ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 તથા શહેરી વિસ્તાર માટે 1,50,000 હતી. તે સુધારીને 2માં 6 લાખ કરી દેવામાં આવી છે. RTનું પૂરું નામ છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, બરાબર. અને અમલ ક્યારથી? 1 એપ્રિલ 2010. આ દરેક ક્વેશ્ચન પૂછાય છે કે RTનો કાયદો ક્યારે આવ્યો? 2008, 2009, 2010, 2011. તો ક્યારે આવ્યો? 2009માં ઘડાણો. અમલ ક્યારે થયો? 1 એપ્રિલ 2010. આ કાયદા અંતર્ગત કયા શિક્ષણની જોગવાઈ છે? તો કે પ્રાથમિક શિક્ષણ ધોરણ 1 થી 8નો સમાવેશ થાય છે, બરાબર. અને 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોનું છે. મફત શિક્ષણની જોગવાઈની વાત કરેલી છે. અને ભારતના બંધારણના અનુચ્છેદ 21A મુજબ આપણને ખબર છે કે 21મો એ આર્ટિકલ છે એ 86માં બંધારણીય સુધારા 2002 અંતર્ગત દાખલ કરવામાં આવેલો છે. અને ખાનગી શાળામાં 25% બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. ખાસ તો 86મો બંધારણીય સુધારો 2002 યાદ રાખવાનું છે. ભારતના સૌથી મોટા 5.4 ગીગાવોટના સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન તાજેતરમાં નવસારીના ચીખલી ખાતે કરવામાં આવ્યું છે. વારી એનર્જી લિમિટેડ કંપની છે એના દ્વારા કરવામાં આવેલું છે. સોલાર સેલ આપણને ખબર છે કે સિલિકોનથી બને છે. સિલિકોન છે એ અર્ધધાતુ છે. સૌપ્રથમ સોલાર સેલ અમેરિકામાં બન્યો હતો. ચાર્લ્સ ફ્રીડ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને સેલેનિયમમાંથી બનાવવામાં આવેલો હતો. ગુજરાતને ટીબી નાબૂદીમાં 95% લક્ષ્ય હાંસલ. તો 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ, બરાબર. 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસનું આયોજન થાય છે. અને સૌપ્રથમ કોણે? રોબર્ટ કોચે ટીબીના જંતુ જોયા હતા. આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાય છે કે સૌપ્રથમ કોણે ટીબીના જંતુ જોયા હતા? તો કે રોબર્ટ કોચે. 2025ની થીમ શું છે? યસ વી કેન એન્ડ ટીબી, કમિટ, ઇન્વેસ્ટ એન્ડ ડિલિવર. 100 દિવસ સઘન ટીબી નાબૂદી અભિયાન ભારત સરકારે શરૂ કરેલું છે 2024માં. બે 2025માં ક્ષય નાબૂદી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વિશ્વનું લક્ષ્ય છે 2030 છે.
1 લાખથી ટીબીના પેશન્ટો 28થી ઘટી 22 સુધી થઈ ગયા છે. નિક્ષય પોષણ યોજના હાલમાં એપ્રિલ 2018થી શરૂ કરવામાં આવી છે. દર મહિને 1000 રૂપિયા સારવાર માટે આપવામાં આવે છે. નિક્ષય મિત્રની પણ નિમણૂક કરવામાં આવે છે. ટીબી હારેગા દેશ જીતેગા અભિયાન 2019માં શરૂ કરવામાં આવ્યું હતું. હવે ટીબી રોગ છે એ સામાન્ય વિજ્ઞાન આપણા અભ્યાસમાં છે, તો એને લગતા પ્રશ્ન પણ આવી શકે છે કે ફેફસાને લગતો રોગ છે, ચેપ છે હવામાંથી ફેલાય અને બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે, કે નીચેના પૈકી કયો રોગ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે? તો ટીબી. અને કયો બેક્ટેરિયા છે? માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ. ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ 2025નું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલું છે. ભારત સરકાર દ્વારા 2047 સુધીમાં 350 એરપોર્ટ બનાવવાની યોજના છે, જેમાં 34 મેગા એરપોર્ટ હશે. પછી આપણને ખબર છે કે તાજેતરમાં તે યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં નર્મદા પરિક્રમાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ પરિક્રમા ક્યારે થાય છે? તો ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ દક્ષિણ સ્થિત ઉપર રામપુરાથી ઉત્તર ઉપર તિલકવાડા સુધી થાય છે. પછી તાજેતરમાં ગૃહમંત્રી છે એમની ગુજરાતની મુલાકાત હતી, તો તેમણે ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. બરાબર, કે અમિત શાહે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? ગાંધીનગર, વડોદરા, અમદાવાદ, રાજકોટ. તો ક્યાં આવે? ગાંધીનગર કર્યું. સાહિત્ય અકાદમીનો અનુવાદ પુરસ્કાર 2024 ગુજરાતી ભાષા માટે રમણીક અગ્રવાતની કુમારજીવ માટે પસંદગી થઈ છે. બરાબર, ગુજરાતી માટે કુમારજીવ રમણીક અગ્રવાત અને મૂળ ભાષા હિન્દી. મૂળ લેખક હતા કુંવર નારાયણ. વ્યક્તિ વિશેષમાં આપણે જોઈએ કે ઝવેરચંદ મેઘાણી 78મી પુણ્યતિથિ છે. હવે એમાંથી ખાસ પ્રશ્નો કેવા પૂછાય છે કે સિંધોડો શું છે? કાવ્ય સંગ્રહ છે, બરાબર, વાર્તા સંગ્રહ છે, ટૂંકી વાર્તા છે. તો સિંધોડો છે કાવ્ય સંગ્રહ છે. છેલ્લો કટોરો કાવ્યની રચના ક્યારે કરી હતી? કે બાપુ બીજી ગોળમીજી પરિષદમાં ભાગ લેવા જતા હતા 1931માં, ત્યારે છેલ્લો કટોરો કાવ્યની રચના કરી હતી. અને આ રચના પછી બાપુએ ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. બરાબર, અને છેલ્લો કટોરો છે એ કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે? તો સિંધોડો. યુગવદના શું છે? તો કાવ્ય સંગ્રહ છે. બરાબર, અને ચારણ કન્યા કવિતા છે જે બહુ ફેમસ કવિતા છે, એ પણ યુગવદના કાવ્ય સંગ્રહમાં છે. મોરબની થનગાટકરે મૂળ રવિન્દ્ર ટાગોરની નવી વર્ષામાંથી લેવામાં આવ્યું છે. મેઘાણીએનો અનુવાદ રવિન્દ્ર વીણાના નામે કરેલો છે. રવિશંકર મહારાજનું જે જીવન ચરિત્ર આલેખાયેલું છે માણસાઈના દીવા, એ પણ કોણે? ઝવેરચંદ મેઘાણી લખેલું છે. પછી સોરઠ તારા વહેતા પાણી છે એ સૌપ્રથમ જાનપદી નવલકથા છે, જેને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે. વેશ્યાળ શું છે? એ પણ નવલકથા છે. નવલિકા જો કઈ કઈ છે? જેલ ઓફિસની બારી છે, બુરાઈના દ્વાર પરથી, વિલોપન છે, કિશોરની વહુ, આ બધી નવલિકા છે. નવલકથામાં વસુંધરાના વહાલા ને દવલા, સોરઠ તારા વહેતા પાણી, તુલસી ક્યારો, ગુજરાતનો જય. કાવ્ય સંગ્રહમાં જોઈએ તો યુગનના છે, રવિન્દ્ર વીણા છે, વેણીના ફૂલ. લોકકથામાં જોઈએ તો સોરઠી બારવટિયા, સૌરાષ્ટ્રની રસધારા. આ તમામ વસ્તુઓ આઈએમપી છે ઝવેરચંદ મેઘાણી. ત્યારબાદ તાજેતરમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીમાં એક સુધારો કરવામાં આવ્યો છે. આ બિલ અંતર્ગત રાજ્ય સરકારોને રાજ્યની રાજધાનીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન માટે અલગ શહેરી અર્બન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. આપણને ખબર છે કે ગયા વર્ષે વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના નદીના કારણે પુલ ખૂબ જ પૂર આવી ગયું હતું. 2 થી 3 દિવસ સુધી પૂરની અંતર્ગત લોકો ફસાઈ ચૂક્યા હતા. તો શહેરો માટે અલગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વ્યવસ્થા વિકસાવવી જોઈએ, એની માટે આ સુધારો કરવામાં આવ્યો છે. તો ચેરપર્સન કોણ છે? મ્યુનિસિપલ કમિશનર છે. વાઇસ ચેરપર્સન કોણ છે? જિલ્લા કલેક્ટર, જે રાજ્ય સરકાર દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવશે. પછી ઈરમા ક્યાં આવેલી છે? તો આણંદ ખાતે આવેલી છે. તેની સ્થાપના કોણે કરેલી છે? શ્વેત ક્રાંતિના પ્રેરણતા ડૉક્ટર વર્ગીસ કુરિયન. બરાબર, ઈરમાનું પૂરું નામ શું છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ. બરાબર, પૂરું નામ પણ આપણે યાદ રાખવાનું છે. ઈસરો અને SCLએ સંયુક્ત રીતે 32 બીટ માઇક્રો પ્રોસેસર વિક્રમ 3201 અને કલ્પના 3201 વિકસાવ્યા. આપણે સીધો પ્રશ્ન પૂછવામાં કે વિક્રમ 3201 શું છે? એન્જિન છે, માઇક્રો પ્રોસેસર છે,
ચીપ છે, તો શું છે? માઇક્રો પ્રોસેસર છે, બરાબર. કલ્પના અને વિક્રમ 3201 બંને માઇક્રો પ્રોસેસર છે, સ્વદેશી રીતે વિકસાવેલા. માઇક્રો પ્રોસેસર શું છે? તો કે કોમ્પ્યુટરનું એક હાર્ડવેર ડિવાઇસ છે. ભારતનું પ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું? શક્તિ. દેશમાં 4 થીમેટિક હબ બનાવવાના છે, તો ક્યાં ક્યાં બનાવવાના છે? તો કે કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, બરાબર. કે નીચેનામાંથી 4 થીમેટિક હબ બનાવવાના છે, તો કયા રાજ્યમાં બનાવવા આવનાર નથી? ઓપ્શનમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત. તો ગુજરાત જવાબ આવશે. શું કામ ગુજરાતમાં બનાવવામાં આવનાર નથી? કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુમાં સ્થાપના કરવામાં આવનાર છે. નેશનલ ક્વોન્ટમ મિશન 2023થી 2031 સુધી છે, બરાબર. સમયગાળો 2023થી 2031 સુધી છે. અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ મંત્રાલય અને વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ અંતર્ગત આવે છે. યુનાઇટેડ નેશન દ્વારા વર્ષ 2025ને ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોન્ટમ સાયન્સ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે, બરાબર. 2025ને સમુદાયના વર્ષ તરીકે પણ ઘોષિત કરવામાં આવેલું છે. યુએઈ દ્વારા ઘોષિત કરવામાં આવેલું છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય ડ્રોન ફેડરેશન ઇન્ડિયાના સહયોગથી ભારતનો સૌથી મોટો ડ્રોન ઇનોવેશન ચેલેન્જ નીડાર ડ્રોન એપ્લિકેશન અને સંશોધન માટે રાષ્ટ્રીય નવીનતા પડકાર શરૂ કરવામાં આવ્યો છે. કે ડ્રોન માટે નીડાર કોને શરૂ કરવામાં આવેલો છે? તો મેઈથી, બરાબર. નીડારનું પૂરું નામ શું છે? તો કે નેશનલ ઇનોવેશન ચેલેન્જ ફોર ડ્રોન એપ્લિકેશન રિસર્ચ. ઇસરો દ્વારા AC-200 સેમી ક્રાયોજેનિક એન્જિનનું પાવર હેડનું સફળતાપૂર્વક પરીક્ષણ. AC-200 2000 શું છે? તો કે ક્રાયોજેનિક એન્જિન છે, બરાબર, જે LVM-3માં લોન્ચ કરવામાં આવનાર છે. એનો લિક્વિડ ઓક્સિજન અને રિફાઇન્ડ કેરોસીન, બરાબર. ઈંધણ શું છે? લિક્વિડ ઓક્સિજન અને રિફાઇન્ડ કેરોસીન. ઘણીવાર પ્રશ્ન પૂછાય છે આપણને. સામાન્ય રીતે ક્રાયોજેનિક એન્જિન છે તો એમાં લિક્વિડ ઓક્સિજન અને લિક્વિડ હાઇડ્રોજન હોય છે. લિક્વિડ ઓક્સિજનનું તાપમાન આપણને ઘણીવાર પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં, તો -183 ડિગ્રી છે, બરાબર. અને લિક્વિડ હાઇડ્રોજનનું છે -253 ડિગ્રી સેલ્સિયસ છે. હવે આ બે વાયુ સંગ્રહ કરવા હોય ફ્રીઝ કરીને તો એમાં ઘણો ખર્ચ લાગે, પણ કેરોસીનને સામાન્ય તાપમાને સંગ્રહ કરી શકાય, બરાબર. એટલે ખર્ચની બચત થશે. તો લિક્વિડ ઓક્સિજન અને રિફાઇન્ડ કેરોસીન એ એન્જિનમાં ઉપયોગી થશે. ચંદ્રયાન 5 અને મંગળ મિશન માટે કેન્દ્ર સરકારની મંજૂરી. તો જો ચંદ્રયાન 5ને ક્યાં 2040 સુધીમાં સફળ સમાનવ લેન્ડિંગ કરવામાં આવનાર છે. ચંદ્રયાન 5 મિશન ઇસરો દ્વારા જાપાન એરોસ્પેસ એપ્લિકેશન જાક્સા, બરાબર. જાપાનની જે એરોસ્પેસ એજન્સી છે જાક્સા. પ્રશ્ન એવો પૂછાય કે ચંદ્રયાન 5 છે કોની સહાયથી મોકલવામાં આવશે? ઇસરોને જાક્સા, ઇસરોને નાસા, ઇસરોને રોસકોસ્મોસ. આવા ઓપ્શન આપણી પાસે હશે. તો જાપાનના સહયોગથી અને દક્ષિણ ધ્રુવ ઉપર લેન્ડ થશે, બરાબર. અને સમાનવ છે એટલે માનવ સહિત. અને ચંદ્રયાન 2 મિશન માટે મંગળયાન 2 મિશન છે એ મંગળ ગ્રહ પર લેન્ડર અને રોવર મોકલવામાં આવશે. અને આવી રીતે ભારત ચોથો દેશ બન્યો, બરાબર. ચોથો દેશ બનશે જે GLSLV Mark 3થી મોકલવામાં આવશે. અને આ ટેકનોલોજી વિકસાવવામાં ભારતને 2031 સુધીનો સમય લાગી શકે છે મંગળયાન 2 લોન્ચ કરવા માટેનું. ટાટા કોમ્યુનિકેશન દ્વારા એન્ટરપ્રાઇઝ માટે AI આધારિત ક્લાઉડ સોલ્યુશન વાયુ લોન્ચ કરવામાં આવ્યું, બરાબર. ક્લાઉડ સોલ્યુશન વાયુ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? ટાટા છે, ગૂગલ છે, પછી માઇક્રોસોફ્ટ છે. આવા આપણી પાસે ઓપ્શન હોઈ શકે છે. તો વાયુ દ્વારા, વાયુ છે તે ટાટા કોમ્યુનિકેશન દ્વારા. DRDOએ હાઇપરસોનિક લોંગ રેન્જ એન્ટીશિપ મિસાઇલ વિકસાવી છે, બરાબર. જેને આધુનિક બ્રહ્માસ્ત્ર તરીકે. હાઇપરસોનિક હોય એટલે એની સ્પીડ કેટલી હોઈ શકે છે? 5 મેકથી વધુની ગતિ હોય છે. સબસોનિક હોય તો 0.2 થી 2, સુપરસોનિક હોય તો 2 થી 5, હાઇપરસોનિક હોય તો 5 થી 10 અને 10 થી વધારે હોય તો હાઇપરસોનિક
જમીન અને નૌકાદળ માટે જે રેન્જ 1500 કિમી છે. ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત પ્રોજેક્ટ 1135.6 અંતર્ગત બીજું સ્ટીલ ફ્રિગેટ તવાસ્ય લોન્ચ. બરાબર, તવાસ્ય લોન્ચ કરવામાં આવેલું છે તલવાર વર્ગ અંતર્ગત. તો પહેલું કયું હતું? ત્રિપુટ હતું. બરાબર, પહેલું ત્રિપુટ હતું અને બીજું છે તવાસ્ય છે. અને તવાસ્ય શું છે? ભીમની ગદાનું નામ છે. ભારતીય વાયુસેના માટે અશ્વિની રડારની ખરીદી માટે કેન્દ્ર સંરક્ષણ મંત્રાલય દ્વારા ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ સાથે કરાર કરવામાં આવ્યો. બરાબર, કે અશ્વિની રડાર કોણ બનાવે છે? BEL, ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ બનાવે છે, જે ગાઝિયાબાદમાં આવેલી છે. સંપૂર્ણપણે સ્વદેશી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બોંગો સાગર અને કોરપેટ કવાયત 2025નું આયોજન. પ્રશ્ન આપણને એવો પૂછાય કે બોંગો સાગર યુદ્ધાભ્યાસ ભારત સાથે કયા દેશનો છે? ભારત બાંગ્લાદેશ, ભારત નેપાળ, બરાબર, ભારત મ્યાનમાર, ભારત ભૂતાન. તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બોંગો સાગર. 5મી આવૃત્તિ છે આ એનું લોન્ચ કરેલ છે. INS રણવિજય છે, INS રણવીર અને BNS અરબુ ઉબેદાહ એમાં ભાગ લીધેલો છે. થલ સેનાનો ભારત બાંગ્લાદેશ અભ્યાસ છે તો સંપ્રતિ. સાગર પહેલનું પૂરું નામ કે તો સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન. ભારત અને ફ્રાન્સ વચ્ચે વરુણ યુદ્ધાભ્યાસની 23મી આવૃત્તિ અરબ સાગરમાં. બરાબર, કઈ જગ્યાએ ભારત અને ફ્રાન્સ વચ્ચે વરુણ યુદ્ધાભ્યાસ થયો? તો અરબ સાગરમાં થયો. અને નામ બધાના યાદ રાખવાના છે કે ટાઈગર ટ્રાયમ્ફ હોય તો ભારત અને અમેરિકા છે, વરુણ હોય તો ભારત અને ફ્રાન્સ છે, બોંગો સાગર હોય તો ભારત ને બાંગ્લાદેશ છે, એક્યુરિન હોય તો ભારત ને માલદીવ છે. તો આવી રીતે બધાના નામ રાખવાના, યાદ રાખવાના છે. ડસ્ટ લીક હોય તો ભારત અને ઉઝબેકિસ્તાન છે, ખંજર હોય તો ભારત ને કિર્ગિસ્તાન છે. એટલે બધા યુદ્ધાભ્યાસના નામ યાદ રાખવાના છે. ડેઝર્ટ નાઇટ અને ગરુડા છે એ પણ ભારત અને ફ્રાન્સ વચ્ચે થાય છે. ભારત અને રશિયા વચ્ચે 14મી નૌકાદળ કવાયત ઇન્દ્રા 2025નું આયોજન. બરાબર, પ્રથમ બંદર તબક્કો છે એ ક્યાં? ચેન્નઈ ખાતે. અને દરિયાઈ તબક્કો બંગાળની ખાડીમાં. બરાબર, ઇન્દ્રા યુદ્ધાભ્યાસ કયા દેશ વચ્ચે થયો? તો ભારત અને રશિયા. PM સૂર્યઘર મુક્ત બિજલી યોજના હેઠળ 10 લાખ ઘરો સૌર ઉર્જાથી સંચાલિત. માર્ચ 2025 સુધીમાં ગુજરાત દેશમાં સૌથી વધુ 41.47% સાથે મોખરે છે. બરાબર, PM સૂર્યઘર યોજનામાં સૌથી વધારે હોય તો ગુજરાત, બીજા નંબરે મહારાષ્ટ્ર. લોન્ચ ક્યારે કરવામાં આવી આ યોજના? તો ફેબ્રુઆરી 2024. 300 માસિક યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડશે. હવે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એક પહેલ લોન્ચ કરવામાં આવી છે, ભીમ 3.0. તેમાં આપણે ભીમ વેગા એક યાદ રાખવાનું છે કે વેપારીઓ માટે ભીમ વેગા છે સિમલેસ ઇન એપ ચૂકવણીની રીત છે. બરાબર, ભીમ એપનું પૂરું નામ યાદ રાખવાનું છે, ભારત ઇન્ટરફેસ ફોર મની. 30 ડિસેમ્બર 2016ના રોજ આ લોન્ચ કરવામાં આવી હતી. અને આ એપનું નામ ભીમ એટલે રાખવામાં આવ્યું છે ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નામ ઉપરથી, નહીં કે મહાભારતના ભીમ ઉપરથી. બરાબર, મહાભારતના ભીમ ઉપરથી રાખેલું નથી, ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નામ ઉપરથી રાખેલું છે. ભારતના 74% વીજળી છે એ કોલસા આધારિત પાવર પ્લાન્ટની છે. વિશ્વમાં ભારત કોલસાની વપરાશમાં બીજા ક્રમે છે, ઉત્પાદનમાં બીજા ક્રમે અને ભંડારમાં 5મા ક્રમે છે. ઓડિશામાં સૌથી વધારે. બરાબર, ઝારખંડ કે બિહાર નથી કરવાનું. સૌથી વધારે કોલસાનો ભંડાર કયા રાજ્યમાં છે? ઓરિસ્સા, પછી ઝારખંડ ને પછી છત્તીસગઢ આવે છે. કોલ ઇન્ડિયા લિમિટેડ કઈ કંપની છે? તો કે મહારત્ન કંપની છે. સૌથી વધારે કોલસાનો ઉપયોગ વિદ્યુત મથકો, બીજા નંબર આયર્ન અને સ્ટીલ. 2 યાદ રાખવાના છે આપણે. બરાબર, કે સૌથી વધારે કોલસાનો ઉપયોગ કયા ક્ષેત્રે થાય? તો વિદ્યુત મથકોમાં થાય, બીજા નંબરે આયર્ન અને સ્ટીલ ઉદ્યોગમાં થાય છે. ભારત વિશ્વનો બીજા નંબરનો ચાનો નિકાસકાર દેશ બન્યો છે. તો પહેલા નંબરે કોણ છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો કેન્યા પહેલા નંબરે છે, શ્રીલંકા 3જા નંબરે છે, ભારત 2જા નંબરે છે. દેશમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન અસમ રાજ્ય અને પશ્ચિમ બંગાળ કરે છે. બરાબર, પહેલા નંબરે અસમ છે, બીજા નંબરે પશ્ચિમ બંગાળ છે. ઘણીવાર આપણે ભૂલ કરી બેસતા હોય કે દાર્જિલિંગની ટેકરી હોય તો પશ્ચિમ બંગાળ
જોઈ જઈએ તો પશ્ચિમ બંગાળ કરી દેતા હોય, પણ અસમ પહેલા નંબરે છે. એવી રીતે કોફીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં 7મા ક્રમે છે. ભારતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ વિશ્વમાં બન્યો. 2030 સુધીમાં 300 MMT દૂધ લક્ષ્યનું ઉત્પાદન છે. બરાબર. વિશ્વમાં સૌથી વધારે દૂધનું ઉત્પાદન કોણ કરે છે? ભારત. રાજ્યનું નામ પૂછે તો પહેલા નંબરે ઉત્તર પ્રદેશ, બીજા નંબરે રાજસ્થાન, ત્રીજા નંબરે મધ્યપ્રદેશ, ચોથા નંબરે ગુજરાત અને 5મા નંબરે મહારાષ્ટ્ર. એમાં ગુજરાતનો ટકાવારી ક્રમ તમારે યાદ રાખવાનો છે કે 7.65% દૂધનું ઉત્પાદન ગુજરાત કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભારતના રેમિટન્સની બદલાતી ગતિશીલતાના સર્વે જાહેર. હવે રેમિટન્સ એટલે શું? કે વિદેશમાં આપણા સગાવાલા જે રહેતા હોય, જે આપણને પૈસા મોકલે એને રેમિટન્સ કહેવાય. બરાબર. તો એક સર્વે મુજબ ભારતમાં સૌથી વધારે રેમિટન્સ કયા દેશમાંથી આવે? તો કે યુએસમાંથી, બીજા નંબરે યુએઈમાંથી. બરાબર. આ પ્રશ્ન ભૂતકાળમાં પૂછાઈ ચૂક્યો છે કે ભારતમાં આવતા કુલ રેમિટન્સમાં સૌથી વધારે ફાળો કયા દેશનો છે? USA, યુએઈ, મોરિશિયસ છે. બરાબર. આવા ઓપ્શન હશે આપણી પાસે, તો USA છે, જે GDPના 3% છે. અને સૌથી વધારે રેમિટન્સ કયું રાજ્ય મેળવે છે? તો મહારાષ્ટ્ર છે, બીજા નંબરે કેરળ, ત્રીજા નંબરે તમિલનાડુ અને ગુજરાત છે એમાં 9મા ક્રમે છે. વર્લ્ડ બેંકના ડેટા અનુસાર ભારત 2008થી વૈશ્વિક સ્તરે સૌથી વધુ રેમિટન્સ પ્રાપ્ત કરતો દેશ છે. બરાબર. રિઝર્વ બેંકની સ્થાપના 1 એપ્રિલ 1935, રાષ્ટ્રીયકરણ 1949. પ્રથમ ગવર્નર છે સર ઓસ્બર્ન સ્મિથ હતા. પ્રથમ ભારતીય હોય તો CD દેશમુખ. અને હાલના કોણ છે? તો કે સંજય મલ્હોત્રા 26મા ગવર્નર છે. અને 25મા કે તો શક્તિકાંત દાસ. બરાબર. NSO દ્વારા એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. નવીનીકરણીય ઉર્જા ક્ષમતા 2024માં લગભગ 21 લાખ મેગાવોટ છે, જેમાં પવન ઉર્જાનો ફાળો ભારતમાં સૌથી વધુ છે 55%. જો ગુજરાતમાં આવે તો સૌર ઉર્જાનો ફાળો વધારે છે. ભારતમાં સૌથી વધારે પવન ઉર્જાનો ફાળો છે. બરાબર. બીજા નંબરે સૌર ઉર્જા છે. અને સૌથી વધારે રાજ્યો હોય તો રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક. બરાબર. કે જે નવીનીકરણીય ઉર્જા સૌથી વધારે મેળવે છે. ઉદ્યોગ ક્ષેત્ર સૌથી મોટું ઉર્જાનું વપરાશકાર છે. બરાબર. કે કયું ક્ષેત્ર સૌથી વધારે ઉર્જાનો વપરાશ કરે છે? તો કે રહેણાંક વિસ્તાર છે, ઉદ્યોગ છે, ખેતી વિસ્તાર છે, તો ઉદ્યોગ વિસ્તાર છે. રાયસીના ડાયલોગ 2025નું નવી દિલ્હી ખાતે આયોજન. તાજેતરમાં રાયસીના ડાયલોગનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? નવી દિલ્હી છે, ગાંધીનગર ગિફ્ટ સિટી છે, ઉદયપુર છે કે મુંબઈ? તો ક્યાં આવે? નવી દિલ્હી ખાતે. એના મુખ્ય અતિથિ કોણ હતા? કે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન હતા. બરાબર. ડાયરેક્ટ પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી કોણ છે? તો ક્રિસ્ટોફર લક્સન. હવે એક માતૃ મૃત્યુ દરના આંકડા આવેલા છે. તો ગુજરાતમાં માતૃ મૃત્યુ દર છે એ કેટલો છે? 57 થઈ ગયો છે. પહેલાં 87 હતો, અત્યારે 57 થઈ ગયો છે. પ્રજનન દર છે એ 2 ઉપર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારત વર્ષ 2015માં ટીટેનસ મુક્ત અને 2024માં ટ્રેકોમા મુક્ત જાહેર કરાયું. બરાબર. IMP પ્રશ્ન છે કે કયા વર્ષમાં ભારત ટીટેનસ મુક્ત થયું? તો કે 2015. અને ટ્રેકોમા મુક્ત થયું હોય તો 2024. તાજેતરમાં ફિશરી સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન ક્યાં થયું? તો કે તેલંગાણા, હૈદરાબાદ ખાતે. બરાબર. તેલંગાણાના હૈદરાબાદ ખાતે. વિવિધ GI ટેગ અત્યારે આપવામાં આવ્યા છે. એમાં ગુજરાતના આપણે યાદ રાખવાના છે. અમલસાડી ચીકુ જે GI ટેગ મેળવનાર 28મી વાનગી, મતલબ 28મો GI ટેગ ગુજરાતમાં મળ્યું. 27મું કોને મળ્યું? આપણા ઘરચોળાને મળેલું છે. અને 28મું અમલસાડી ચીકુ. અને ગીરની કેસર કરીને કચ્છી ખારેક પછી ત્રીજું ફળ છે કે જેને આ GI ટેગ મળેલો છે. સામાન્ય રીતે નવસારી અને આજુબાજુના વિસ્તારમાં આ ચીકુ થાય છે. એવી જ રીતે વારંગલના ચપટા મરચાં જે તેલંગાણામાં છે એને GI ટેગ પ્રાપ્ત થયું છે. કનપડિયા કેરળ, બરાબર, જે આદિવાસી હસ્તકલા છે. કનપડિયા કેરળને પણ GI ટેગ પ્રાપ્ત થયેલું છે, જે વાંસમાંથી બનાવવામાં આવે છે. એવી રીતે કુંભણ કોણમના સોપારી પત્તા જે તમિલનાડુના છે તેને GI ટેગ મળ્યું. અને કન્યાકુમારીના થોલાઈ ફૂલની માળા
જે પણ તમિલનાડુ છે એને પણ જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે. જીઆઈ ટેગ છે કોણ આપે છે? તો કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, એટલે DPIIT. બરાબર, DPIITનું પૂરું નામ પણ પૂછાઈ શકે. 1999માં કાયદો બનાવવામાં આવ્યો હતો, 2003માં અમલમાં આવ્યો હતો અને 10 વર્ષ માટે આપવામાં આવે. ગુજરાતમાં સૌપ્રથમ સંખેડાનું ફર્નિચર 2007 અને પશ્ચિમ બંગાળમાં 2004 દાર્જિલિંગની ચાને જીઆઈ ટેગ ભારતનો મળેલો હતો. શું એવો પ્રશ્ન પૂછવામાં વિદેશી વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવે છે? તો કે હા, વિદેશી વસ્તુને પણ જીઆઈ ટેગ આપવામાં આવે છે. ભારતમાં 6 સ્થળોને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની સંભવિત યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો. હવે સંભવિત યાદી શું? કોઈ પણ યાદીને હેરિટેજ સાઇટ હોય એને 1 વર્ષ માટે સંભવિત યાદીમાં સમાવેશ કરવાનો, ત્યારબાદ એને પરમનન્ટ યાદીમાં શિફ્ટ કરવામાં આવે છે. બરાબર, તો હાલમાં યુનેસ્કોમાં કેટલી આપણી છે સંભવિત યાદીમાં? 62 છે. 1 વર્ષ માટે સંભવિત યાદીમાં રાખવું અનિવાર્ય છે. અશોકના વિવિધ શિલાલેખો, બરાબર, 8 દીર્ઘ શિલાલેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોઈ પણ જગ્યાએ આપણે હજી સુધી વાંચ્યું નથી કે જૂનાગઢનો શિલાલેખ ક્યારે લખાણો, પણ અહીંયા લખેલો છે કે ઈસવીસન પૂર્વે 256માં ગિરનારનો શિલાલેખનું નિર્માણ કરવામાં આવ્યું, દામોદર કુંડની નજીક. બરાબર, મૃગી કુંડ નહીં, ભૂલ ન થાય, દામોદર કુંડની નજીક છે. અશોકનો ઉલ્લેખ કઈ રીતે? દેવનામ પ્રિયદર્શની રાજા એટલે કે સમ્રાટ અશોક તરીકે કરેલો છે અને 14 ધર્માજ્ઞાઓ કોતરેલી છે. બ્રાહ્મી લિપિમાં છે, પાલી ભાષામાં છે. આ બધી વસ્તુ IMP છે. જેમ્સ ટોડે સૌપ્રથમ 1822માં શોધ્યો હતો. પ્રિન્સેપે 1837માં ઉકેલ્યો છે અને છેલ્લેમાં સુધારા કોણે કર્યા? ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીએ. પછી કઈ કઈ ભાષામાં છે? રુદ્રદામાનો છે શુદ્ધ સંસ્કૃતમાં છે, સ્કંદગુપ્તનો પણ સંસ્કૃતમાં છે. તેલંગાણામાં આવેલા મૃદુમલ મહાપાષાણ મેનીમર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને વિવિધ 4 રાજ્યમાં આવ્યા 64 યોગિનીના મંદિરનો પણ સમાવેશ કરવામાં આવ્યો, જેમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને તમિલનાડુ એ 4 રાજ્યો છે. અને જો ગુજરાતના પૂછે તો આપણને ખબર છે કે ચાંપાનેર ફોર્ટ, પાવાગઢ 2004, રાણકી વાવ, પાટણ 2014, ઐતિહાસિક શહેર તરીકે અમદાવાદ 2017 અને ધોળાવીરા છે કચ્છમાં આવેલો અને 2021માં સમાવેશ કરવામાં આવ્યો. હવે યુનેસ્કોનું પૂરું નામ પણ પૂછાય છે, તો યુનેસ્કોનું પૂરું નામ શું છે? યુનાઇટેડ નેશન એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આમાં ભૂલ ક્યાંય નહીં પડે, પણ એક સાયન્ટિફિક છે ને સોશિયલ છે ને એવો ઓપ્શન પણ આપણી વચ્ચે આવશે, તો ત્યાં આપણે મિસ્ટેક કરવાની નથી, સાયન્ટિફિક આવે છે. સ્થાપના છે 16 નવેમ્બર 1945 અને જો યુનેસ્કોનું વડું મથક ક્યાં છે? તો કે પેરિસ છે, ફ્રાન્સના પેરિસ ખાતે છે. પંચજન્ય કોનું મુખપત્ર છે? તો RSSનું છે. હિન્દી ભાષામાં પ્રકાશિત થાય છે, ગુજરાતી ભાષામાં સાધના અને અંગ્રેજી ભાષામાં ધ ઓર્ગેનાઇઝેશન, ધ ઓર્ગેનાઇઝર. IMP પ્રશ્ન આપણી માટે છે. 59માં જ્ઞાનપીઠ એવોર્ડ 2024 વિજેતા વિનોદ કુમાર શુક્લ કઈ ભાષાના છે? તો કે હિન્દી ભાષાના લેખક છે વિનોદ કુમાર શુક્લ અને 59મો જ્ઞાનપીઠ એવોર્ડ આપેલો છે. બરાબર, બોક્સ એટલે જ બનાવ્યું છે કે 59 છે એમાં મિસ્ટેક થાય નહીં. બરાબર, અને પ્રતિભા રાયની અધ્યક્ષતાવાળી સમિતિએ એમની પસંદગી કરેલી છે અને 12મા હિન્દી લેખક છે અને છત્તીસગઢના પ્રથમ છે. બરાબર, આટલા બધા ફેક્ટ IMP છે આપણી માટે. અને એવો પ્રશ્ન પૂછાય કે ક્યારથી આપણને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવતો? 1965થી આપવામાં આવે છે. 58મો કોને મળ્યો હતો? જગતગુરુ રામ ભદ્રાચાર્યજીને મળ્યો હતો. વિનોદ કુમાર શુક્લની કઈ કઈ બધી પંક્તિ છે એ બધું છે. બરાબર, નોકર કી કમીજ તેમની પ્રથમ નવલકથા છે. જ્ઞાનપીઠ એવોર્ડ છે એ દેશનો સર્વોચ્ચ એવોર્ડ છે. બરાબર, સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ છે. સાહિત્ય અકાદમી એવોર્ડ નથી, પણ કયો છે? જ્ઞાનપીઠ પુરસ્કાર છે. આ વસ્તુમાં ભૂલ કરવાની આપણે નથી. બરાબર, કે સૌથી મોટો સાહિત્ય ક્ષેત્રનો એવોર્ડ કયો છે? સાહિત્ય અકાદમી એવોર્ડ છે, જ્ઞાનપીઠ એવોર્ડ છે. તો કયો એવોર્ડ છે? જ્ઞાનપીઠ એવોર્ડ છે. 1965થી આપવામાં આવ્યો છે. સૌપ્રથમ કોને આપવામાં આવ્યો હતો? શંકર કુરૂપને એનાયત કરવામાં આવ્યો હતો.
અને બંધારણ માન્ય 22 ભાષા માટે આપવામાં આવે છે, પરંતુ 49માં જ્ઞાનપીઠ એવોર્ડથી અંગ્રેજીનો પણ સમાવેશ કરવામાં આવ્યો. એટલે હાલમાં 23 ભાષાને આપવામાં આવે છે, 22 બંધારણ માન્ય અને 1 અંગ્રેજી. અને જ્ઞાનોદય છે એનું મુખપત્ર છે કે માસિક છે, જે દર માસે પ્રગટ થાય છે. ગુજરાતમાં જો સૌપ્રથમ કોને મળેલો છે? ઉમાશંકર જોશી. ગુજરાતના 4 લેખક મોસ્ટ આઈએમપી છે. 1967માં ઉમાશંકર જોશીને મળેલો છે નિશીત માટે. હવે નિશીત શું છે? પાછું કાવ્ય સંગ્રહ છે. એવી રીતે 1985માં પન્નાલાલ પટેલને મળેલો છે માનવીની ભવાઈ નવલકથા માટે. 2001માં રાજેન્દ્ર શાહને મળેલો છે ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે. અને 2015માં રઘુવીર ચૌધરીને અમૃતા નવલકથા માટે મળેલો છે. રાજેન્દ્ર શાહને રઘુવીર ચૌધરીમાં કન્ફ્યુઝન ન થાય, અને કઈ કાવ્ય પંક્તિ સંગ્રહ માટે આપેલો છે, નવલકથા માટે આપેલો છે, એ પણ યાદ રાખવાનું છે. બરાબર, મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. ઘણી બધી વાર પ્રશ્ન આમાં આ 4માંથી પૂછાઈ ગયા છે. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી દ્વારા આઈફા એવોર્ડનું 25મી આવૃત્તિનું આયોજન ક્યાં કર્યું હતું? રાજસ્થાનના જયપુર ખાતે. અને બેસ્ટ ફિલ્મ લાપતા લેડીઝને એવોર્ડ આપવામાં આવ્યો છે. બરાબર. ગુજરાતમાં કોને મળે છે? તો કે બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ રોલ ફિમેલ જાનકી બોડીવાલા શેતાન મૂવી માટે આપવામાં આવ્યો છે. અને લાપતા લેડીઝે કેટલા એવોર્ડ જીતેલા છે? 10. ગુજરાતના કેટલા એવોર્ડ મળેલા છે? કે 3 એવોર્ડ ગુજરાતને મળેલા છે, જેમાં બેસ્ટ એક્ટ્રેસ ઇન સપોર્ટિંગ રોલ માટે જાનકી બોડીવાલા, સ્ક્રીન પ્લે એવોર્ડ માટે સ્નેહા દેસાઈ અને બેસ્ટ ડાયલોગ માટે મોનાલ ઠક્કરને આપવામાં આવ્યો છે. હોકી ઇન્ડિયા દ્વારા એવોર્ડ આપવામાં આવ્યા છે. મેં મેજર ધ્યાનચંદ લાઈફ ટાઈમ એવોર્ડ મેન્સ હોકી ટીમને આપવામાં આવ્યો છે. વંદના કટારિયા છે હોકીના ખેલાડી, એમણે નિવૃત્તિ લીધી છે. બરાબર. પ્રશ્ન એવો પૂછાય કે વંદના કટારિયા કઈ રમત સાથે સંકળાયેલ છે? હોકી છે, ટેનિસ છે, બેડમિન્ટન છે, વેઇટલિફ્ટિંગ છે? તો હોકી. 29 ઓગસ્ટને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે. અને ભારતીય મહિલા હોકી ટીમનું નામ શું ઉપનામ છે? નભવર્ણા. વિમન્સ પ્રીમિયર લીગ WPL 2025 દિલ્હી કેપિટલ્સને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સ બીજી વખત વિજેતા. કેટલામી હતી? 3જી હતી. ટાઇટલ સ્પોન્સર કોણ છે? ટાટા ગ્રુપ છે. બરાબર. મુંબઈ ઇન્ડિયન્સે બીજી વાર જીત્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ જીત્યો દિલ્હી કેપિટલને હરાવીને. પ્લેયર ઓફ ધ મેચ હરમનપ્રીત કૌર છે. પ્લેયર ઓફ ધ સિરીઝ નેટ સાયબ્રન બ્રન્ટ છે. મુંબઈ ઇન્ડિયન્સની ઓરેન્જ કેપ પણ તેને જ મળેલી છે. પર્પલ કેપ એમિલિયા કેરને મળેલી છે. ટાટા ગ્રુપ ટાઇટલ સ્પોન્સર છે. બીજી આરસીબી જીતેલું છે. પહેલી ને ત્રીજી મુંબઈ ઇન્ડિયન્સ જીતેલું છે. પેરા ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025નું ગુલમર્ગ ખાતે સમાપન. બરાબર. 2 તબક્કામાં થયો તો જમ્મુ કાશ્મીર ખેલો ઇન્ડિયા ગેમ્સ. બરાબર. ગુલમર્ગ. એમાં સૌથી વધારે મેડલ કોને મળ્યા? ભારતીય સેના મળેલા છે. અને બીજા નંબરે હિમાચલ પ્રદેશને મળેલા છે. એમાં ગુજરાતના આશાબેન ઠાકોર અને પિંકલ ચૌહાણને એવોર્ડ મળેલો છે, જેમણે મેડલ જીત્યા છે. શુભંકર શું છે? સીન હિમ દીપડો. દ્વિતીય ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું દિલ્હી ખાતે આયોજન થયું. બરાબર. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ છે, જેનું મેસ્કોટ શું છે? ઉજ્જવલા. હરિયાણા વિજેતા બન્યું છે, તેમાં 104 મેડલ સાથે સૌથી વધારે મેડલ હરિયાણાએ જીત્યા. વિશ્વ યોગ દિવસ 2025ની થીમ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ. એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ. અને ક્યાં ઉજવવામાં આવનાર છે? એટલે વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ખાતે. બરાબર. મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની. બરાબર. કેટલામો છે? તો 11મો છે. પ્રથમ ઉજવણી ક્યારે થઈ હતી? 21 જૂન 2015ના રોજ કરવામાં આવી હતી. રિઝર્વ બેંકનો 90મો સ્થાપના દિવસ છે. બરાબર. 90 વર્ષ એણે પૂર્ણ કર્યા છે. 1 એપ્રિલ 1925ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 90 વર્ષ પૂર્ણ થયા. કયા કમિશનની ભલામણથી સ્થાપના કરવામાં આવી? તો હિલ્ટન યંગ કમિશનની ભલામણથી 1 એપ્રિલ 1935ના રોજ. બરાબર. 1949માં એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. દાંડી યાત્રાને 95 વર્ષ થયા છે. 12 માર્ચ 1930થી અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ થઈ હતી. બુધવારના દિવસે 5 એપ્રિલે 1930 ગાંધીજી દાંડી પહોંચી ગયા અને 6 એપ્રિલે વહેલી સવારે દાંડીના દરિયા કિનારે જઈને
ચપટી મીઠું લઈને मैंने नमक का कायदा तोड़ दिया। 78 સાથીઓ હતો, પાછળથી 2 જોડાના 241 માઇલ અંતર હતું, જે કિલોમીટરમાં 385, ઘણીવાર 387 પણ લખેલું હોય છે। વૈષ્ણવજન તેને કરીએ, ભણે નરસૈયો, બરાબર, પંડિત નારાયણ ખરે ગાયું હતું। સુરતના આ પ્રશ્ન કાંઈ પીશે, સુરત જિલ્લાના કલ્યાણજી મહેતાના કહેવાથી દાંડી યાત્રા કરવાનું સૂચન મળ્યું। એ પહેલાં એ મહીસાગરના બાદ બદલપુરમાં જવાનું હતું, પણ કલ્યાણજી મહેતાએ કીધું કે યાત્રા દાંડી સુધી લંબાવો, બરાબર, દાંડી કરો, એટલે દાંડી કૂચ ત્યાં ગઈ હતી। દાંડી કૂચ વખતે સૌ પ્રથમ ધરપકડ કોની થઈ, તો 7 માર્ચના રોજ ખેડા જિલ્લાના રાસ ગામથી સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ થઈ હતી। ગાંધીજીએ ચંદોળા તળાવ પાસે ભાડ ગામથી અમદાવાદ જનતાની વિદાય લીધી હતી। ગાંધીજી પહેલાં મીઠાનો સત્યાગ્રહ કોણે કર્યો, તો દુર્ગારામ મહેતા 1844, બરાબર, જે નર્મદના એના ગુરુ હતા। કનુભાઈ દેસાઈ દ્વારા ચિત્રોનું વર્ણન કરવામાં આવેલું છે। દાંડી હેરિટેજ રૂટ છે એને 64, હાલમાં 228 નામ છે એનું। મહાભિનિષ્ક્રમણ સાથે કોણે સરખાવ્યો, તો મહાદેવભાઈ દેસાઈ। નીતિ આયોગના પૂર્ણકાલીન સભ્ય તરીકે રાજીવ ગૌબાની નિમણૂક, બરાબર, તાજેતરમાં નીતિ આયોગના સભ્ય તરીકે કોની નિમણૂક થઈ, તો રાજીવ ગૌબાની નિમણૂક થઈ। ઉપાધ્યક્ષ કોણ છે નીતિ આયોગના, સુમન બેરી। નીતિ આયોગનું પૂરું નામ શું છે, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા। CEO કોણ છે, BVR સુબ્રમણ્યમ। મેયતી હેઠળ CDEC દ્વારા પ્રથમવાર ટોયકાથોનનું આયોજન ક્યાં થયું, નોઈડા ખાતે। નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયાનો 135મો સ્થાપના દિવસ, 135મો સ્થાપના દિવસ। જ્ઞાન ભારત મિશન શું છે, કે હસ્તપ્રતોનું સંરક્ષણ કરવાનું છે। 1 કરોડથી વધારે હસ્તપ્રતોનું સંરક્ષણ કરવાનું છે, જે જ્ઞાન ભારત મિશન છે। ભારતીય સિનેમાના ભારતકુમાર જાણીતા દિગ્ગજ નેતા મનોજ કુમારનું નિધન થયું, બરાબર, ભારતકુમાર તરીકે જાણીતા હતા, અને ઉપકાર ફિલ્મમાં એમનું નામ ભારતકુમાર હતું, બરાબર, ઉપકાર ફિલ્મમાં પદ્મશ્રી 1992માં મળ્યો હતો। આપણને ખબર છે કે સુનિતા વિલિયમ્સ સ્પેસમાં ફસાઈ ચૂક્યા હતા, તો પાછા કઈ રીતે આવ્યા છે, તો કે CST-100 સ્ટારલાઇન રોકેટ દ્વારા તેમને અમેરિકાના કેપ કેનેવલ સ્પેસ ફોર્સ ખાતે લાવવામાં આવ્યા। 286 દિવસ સુધી એ સ્પેસમાં રોકાયા હતા। હવે એક સ્પેસ વોક વાળો પ્રશ્ન ઘણીવાર પૂછાય કે સૌથી વધુ સમય સુધી સિંગલ સ્પેસ વોક ચીનના અવકાશયાત્રી કાઈ ઝુઝે અને સોંગ લિંગડોંગે કર્યું, 9 કલાક ને 6 મિનિટ સુધી સ્પેસ વોક કર્યું। આ એક IMP પ્રશ્ન છે, બરાબર, ચીન દ્વારા છે, અમેરિકા દ્વારા નથી। ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે જે આપણા અવકાશમાં 400 કિલોમીટરના અંતરે છે, તો એમાં કઈ રાષ્ટ્રો સહભાગી છે, તો કે નાસા અમેરિકા, રોસકોસ્મોસ રશિયા, યુરોપિયન સ્પેસ એજન્સી જાપાનની જાક્સા અને કેનેડાની CSA। તિયાગોંગ છે એ ચીનનું સ્પેસ સ્ટેશન છે, અને ભારત પોતાનું 2035 સુધીમાં મોકલવાનું પ્લાન ઘડી રહ્યું છે। બિમસ્ટેકની 6ઠી સમિટમાં ભાગ લેવા નરેન્દ્ર મોદી બેંકોક થાઈલેન્ડ ખાતે ગયા છે, 2 દિવસ પ્રવાસે, બરાબર। બિમસ્ટેકની કેટલામી છે, 6ઠ્ઠી છે। હવે બિમસ્ટેકનું એક પૂરું નામ પૂછાય છે કે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન, બરાબર, બિમસ્ટેકનું પૂરું નામ પણ પૂછાય છે। થીમ શું હતી, સમૃદ્ધિ, સ્થિતિસ્થાપકતા અને મુક્ત। બે 2027 સુધીમાં બિમસ્ટેક ગેમની યજમાની ભારત કરશે, બરાબર, પ્રથમ બિમસ્ટેક ગેમ્સની યજમાની 2027માં ભારત કરશે। બેંગ્લોરમાં સ્થાપિત બિમસ્ટેકની ઉર્જા કેન્દ્રની કામગીરી શરૂ કરી છે। બેંગ્લોરમાં ક્યાં આવેલું છે બિમસ્ટેકનું ઉર્જા કેન્દ્ર, બેંગ્લોરમાં। હવે બિમસ્ટેક વિશે આપણને ખબર હોવી જોઈએ, એક તો ફૂલ ફોર્મ છે, પછી એની સ્થાપના
6 જૂન 1997ના રોજ બેંકોક ડિક્લેરેશનના મારફતે થઈ હતી. એમાં ઢાકા ડિક્લેરેશન ઘણીવાર પ્રશ્નમાં હોય છે ઓપ્શનમાં, તો એ વિધાન કે ઓપ્શન ખોટો હશે. બરાબર, બેંકોક ડિક્લેરેશન, પણ રાજધાની ક્યાં છે? બાંગ્લાદેશના ઢાકામાં છે. કેટલા દેશો બિમસ્ટેકમાં છે? તો 7 રાષ્ટ્રો છે. બરાબર, કયા કયા છે? તો કે ભારત, નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન, શ્રીલંકા અને દક્ષિણ પૂર્વ એશિયામાંથી મ્યાનમાર, થાઈલેન્ડ. હવે આમાં એક યાદી રાખવાનું છે કે માલદીવ નથી. બરાબર, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, માલદીવ આવા દેશો છે નહીં. અને દક્ષિણ પૂર્વ એશિયામાંથી મ્યાનમાર, થાઈલેન્ડ છે. વિયેતનામ, લાઓસ, કંબોડિયા એક પણ દેશો નથી. એટલે કયા કયા નથી એ પણ યાદ રાખવાના થાય છે આપણે. ઘણીવાર આવા પ્રશ્નો પણ પૂછાઈ જાય છે કે મોરિશિયસના પ્રધાનમંત્રી કોણ છે? તો કે નવીન રામ ગુલામ. પછી INS ઇમ્ફાલ. બરાબર, કયો ક્લાસ છે? વિશાખાપટ્ટનમ ક્લાસ. આપણને દરેકને ખબર છે કે 15B ક્લાસ છે જે વિશાખાપટ્ટનમ ક્લાસ છે, જેના અંતર્ગત INS વિશાખાપટ્ટનમ, INS સુરત, INS માર્માગોવા અને INS ઇમ્ફાલ આ 4 જહાજો છે. જે શું છે? તો કે સ્ટીલ ડિસ્ટ્રોયર છે. જે કોણે બનાવેલા છે? તો કે મજગાંવ ડોકી શિપ બિલ્ડર્સ, મુંબઈ. હવે આ મોરિશિયસની મુલાકાત લીધી એ દરમિયાન મોરિશિયસ દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ કમાન્ડર ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન, બરાબર, મોદીને આપવામાં આવેલો છે. આપણને પ્રશ્ન એવું પૂછાશે કે ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ઓશન ઓફ ધ સ્ટાર ઓફ ધ ઇન્ડિયન ઓશન કયા દેશ દ્વારા આપવામાં આવ્યો? તો મોરિશિયસ દ્વારા આપવામાં આવ્યો. એની રાજધાની પોર્ટ લુઇસ છે. વડાપ્રધાન નવીન રામ ગુલામ છે. સિંગાપુર પછી બીજો FDIનો સૌથી મોટો સ્ત્રોત છે ભારતમાં. તાજેતરમાં ભારત અને ચીન રાજદારી સંબંધોના 75 વર્ષ થયા. બરાબર, પછી ઘણીવાર એવો પ્રશ્ન પૂછાય કે પંચશીલના કરાર ક્યારે થયા? તો 1954માં. ઓપ્શનમાં હોય 1950, 51, 52, 53, 54. તો 54. ડ્રેગન હાથી ટેંગો. શનિ ગ્રહના નવા 128 ઉપગ્રહો શોધી કાઢવામાં આવ્યા છે. કોના દ્વારા? ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા. બરાબર, તો હાલમાં હતા એનાથી કેટલા 274 સંખ્યા ટોટલ થઈ ગઈ છે. બરાબર, કે સૌથી વધારે ઉપગ્રહો કયા ગ્રહને છે? તો પહેલાં ગુરુ આવતું હતું, પણ હવે આવશે શનિ. બરાબર, ગુરુને 95 છે, શનિને કેટલા છે? 274. આંકડો પણ યાદ રાખવાનો છે આપણે, 274. શનિ ગ્રહ વિશે અમુક માહિતી લઈ લે. તો કે શનિ ગ્રહની શોધ ઇટાલિયન ખગોળશાસ્ત્ર કાસિનીએ કરી હતી. સૌરમંડળનો સૌથી બીજા નંબરનો મોટો ગ્રહ છે. પહેલો ગુરુ છે. રોમન દેવતા પરથી એનું નામ રાખવામાં આવ્યું છે. અને પરિભ્રમણ કાળ 10 કલાક 34 મિનિટ. બરાબર, એટલે કે એક દિવસ ત્યાં 10 કલાકમાં થઈ જાય. આપણે 24 કલાક થાય, ત્યાં 10 કલાકમાં. અને ગુરુનો સૌથી વધારે છે, 9 કલાક સમથિંગ છે. બરાબર, પરિભ્રમણ કાળ. અને પરિક્રમણ કાળ કેટલો છે? 29.4 વર્ષ. સૂર્ય ફરતી એક પ્રદક્ષિણા કરવામાં 30 વર્ષ જેટલો સમય લાગી જાય. બરાબર, એટલે આપણે અહીંનું 1 વર્ષ, ત્યાંના 30 વર્ષ. સૌથી મોટો અને સૌથી નાના ઉપગ્રહના નામ પણ ઘણીવાર પૂછાય. તો ટાઇટન સૌથી મોટો છે, થેમિસ સૌથી નાનો છે. અથવા એવો પ્રશ્ન પૂછાય છે કે મિમાસ, તેથીસ, રિયા અને ફોબો કયા ગ્રહના ઉપગ્રહો છે? તો શનિ. શનિ ઉપર એમોનિયા, હાઇડ્રોજન, હિલિયમ અને મિથેનના ગેસો છે, તે ગેસોનો ગ્રહ પણ કહેવામાં આવે છે. આપણને ખબર છે કે 3 વલયો છે, ABC. એવી રીતે યુરેનસ ગ્રહને પણ 5 વલયો છે. શનિને 3 વલયો છે. બરાબર, યુરેનસને નેપચ્યુનને 5 વલયો છે, શનિને 3 વલયો છે. કેલિફોર્નિયામાં તમને ખબર છે કે તાજેતરમાં આગ લાગેલી હતી, પણ આપણે પવનનું નામ યાદ રાખવાનું છે કે સાન્ટા પવનો. બરાબર, સાન્ટા પવનોને કારણે કેલિફોર્નિયામાં આગ લાગી હતી. ગૂગલ દ્વારા ફાયર સેટ પ્રોજેક્ટ હેઠળ જંગલોની આગને ઓલવવા માટે ટ્રેક કરવા ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો. બરાબર, ક્યાંથી? કેલિફોર્નિયામાં આવેલા વેડનબર્ગ સ્પેસ સેન્ટર ખાતેથી. સી ડ્રેગન એક્સરસાઇઝની 5મી આવૃત્તિ.
બરાબર. અમેરિકન નૌકાદળની 7મી ફ્લીટ દ્વારા બહુરાષ્ટ્રીય કવાયત છે, એકથી વધારે રાષ્ટ્રો. બરાબર. પ્રશ્ન એવો પૂછાય, સી ડ્રેગન એક્સરસાઇઝ છે એ કયા દેશની છે બહુરાષ્ટ્રીય કવાયત? તો અમેરિકાની છે. ભૂલથી ચાઇના કરી દેવાનું નથી. ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ખંજરની 12મી આવૃત્તિ. બરાબર. કે ખંજર યુદ્ધાભ્યાસ કયા બે દેશ વચ્ચે થાય છે? તો ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે થાય છે. મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. બરાબર. ભારતે તેની સહાય માટે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું. પ્રશ્ન સીધો જ એવો પૂછાય કે મ્યાનમારમાં કેટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો? તો 7.7. અને ભારતે સહાય માટે કયું ઓપરેશન શરૂ કર્યું? તો ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું. ઓપરેશન ગંગા હોય તો યુક્રેનથી ભારતીયોને લાવવા માટેનું ઓપ્શન. હવે આમાં બે વસ્તુ આવે છે, એક તો ભૂકંપનું કેન્દ્ર અને ભૂકંપનું નિર્ગમન કેન્દ્ર, એપી સેન્ટર. બરાબર. તો જે સ્થળ ઉપર મતલબમાં પૃથ્વીમાં નીચે જમીન નીચે જે સ્થળે ભૂકંપ ઉદ્ભવે એને ભૂકંપનું કેન્દ્ર કહેવામાં આવે, પણ એની નજીકનું સપાટી ઉપરનું સૌથી નજીકનું બિંદુ હોય એને ભૂકંપનું નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવે. બરાબર. જેને એપી સેન્ટર પણ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. હવે મ્યાનમારમાં ભૂકંપ આવ્યો તો મ્યાનમારની રાજધાની નેપિડો છે આપણને ખબર હોય છે, અને ચલણ છે એ કયા જ છે. એવી રીતે થાઈલેન્ડ છે તેના વડાપ્રધાન કોણ છે? પેન્ટોંગટાન સિનાવાત્રા. બરાબર. પેન્ટોંગટાના સિનાવાત્રા. પૂછાય એવો પ્રશ્ન છે કે થાઈલેન્ડના વડાપ્રધાન કોણ છે? પેસિફિક ખબર જ છે આપણને કે રિંગ ઓફ ફાયર ક્યાં આવેલી છે? પેસિફિક મહાસાગરમાં આવેલો પટ્ટો છે આખો ગોળ. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2025માં ભારત 118માં ક્રમે. બરાબર. યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન દ્વારા રજૂ કરવામાં આવેલો છે 20 માર્ચના રોજ. બરાબર. વર્લ્ડ હેપીનેસ ડેના દિવસે રજૂ કરવામાં આવ્યો. ભારતનો ક્રમ યાદ રાખવાનો છે 118માં. ફિનલેન્ડ કયા ક્રમે છે? તો કે પ્રથમ ક્રમે છે. અફઘાનિસ્તાન સૌથી છેલ્લા ક્રમે છે હેપીનેસ ઇન્ડેક્સમાં. યુનેસ્કો દ્વારા યુનાઇટેડ નેશન વર્લ્ડ વોટર ડેવલપમેન્ટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. વિશ્વ જળ દિવસ ક્યારે આવે? તો કે 22 માર્ચ 1992. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024 સૌથી પ્રદૂષિત દેશોમાં ભારત 5મા ક્રમે. બરાબર. બોક્સમાં જોઈ લો. પહેલા ક્રમે ચાડ, બીજા ક્રમે બાંગ્લાદેશ, ત્રીજા નંબરે પાકિસ્તાન, ચોથા નંબરે કોંગો, 5મા નંબરે ભારત. સૌથી ઓછા પ્રદૂષિતમાં કયા છે? બહામાસ, બરમુડા. સૌથી વધુ પ્રદૂષિત કોઈ દેશ હોય તો ચાડ છે, સૌથી ઓછો બહામાસ. શહેર કે તો બાયોની હાટ, ભારત. ભારત વર્ષ 2020-24 દરમિયાન યુક્રેન પછી વિશ્વનો બીજો સૌથી મોટો શસ્ત્રોનો આયાતકાર દેશ છે. હવે આ રિપોર્ટ કોણ બહાર પાડે? તો કે સિપ્રી, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર. ભારત વિશ્વનો બીજો ટોચનો આયાતકાર દેશ છે. નિકાસકાર દેશો સૌથી મોટા કયા છે? યુએસ, ફ્રાન્સ, રશિયા. ભારત કોની પાસેથી સૌથી વધારે શસ્ત્રો લેતો? રશિયા અને ફ્રાન્સ. બરાબર. યુકેના માન્ચેસ્ટરમાં ભારતના ચોથા વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન. અને બેલફાસ્ટમાં પણ દૂતાવાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આયર્લેન્ડમાં. રામસર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય જયશ્રી વેંકટેશ. મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે આપણી એક્ઝામ માટે. ચેર અર્થ ટ્રસ્ટના સહસ્થાપક જયશ્રી વેંકટેશને વેટલેન્ડના વાઇઝ યુઝ માટે રામસર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જે પ્રથમ ભારતીય છે. જયશ્રી વેંકટેશને આ પુરસ્કાર વેટલેન્ડના સમજદારીપૂર્વક ઉપયોગ શ્રેણીમાં આપવામાં આવ્યો છે. હવે એરપોર્ટ સર્વિસ ક્વોલિટી એવોર્ડ્સ આપવામાં આવ્યા છે, જેમાં વૈશ્વિક સ્તરે આગમન માટેનો શ્રેષ્ઠ એવોર્ડ કેમ્પેગોડા બેંગ્લોરને આપવામાં આવ્યો છે. 40 મિલિયનથી વધુ મુસાફરો છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈને આપવામાં આવેલો છે.
ઇન્દિરા ગાંધી એરપોર્ટ નવી દિલ્હી. 15 થી 25 હોય તો રાજીવ ગાંધી એરપોર્ટ હૈદરાબાદ, બરાબર. કુન્નૂર અને ચંડીગઢ. હવે એરપોર્ટમાં આપણને નામ ખબર હોવી જોઈએ, બરાબર, કે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે તો કે હૈદરાબાદ. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે તો કે દિલ્હી આવેલું છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ તો અમદાવાદ ગુજરાત. પછી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ કહે તો આપણે કલકત્તા. પછી વીર સાવરકર એરપોર્ટ કહે તો પોર્ટ બ્લેયર છે. પછી દેવી અહલ્યાબાઈ હોલકર તો ક્યાં ઇન્દોર ખાતે આવેલું છે. છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ કહે તો મુંબઈ ખાતે આવેલું છે. આવા બધા નામ પણ ઘણીવાર પૂછાતા હોય છે. ઈરાનના તહેરાનમાં આયોજિત 6ઠ્ઠી એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપ 2025 ઈરાનને હરાવીને ભારત 5મી વખત ચેમ્પિયન, બરાબર. ઈરાનને હરાવીને ભારત 5મી વખત ચેમ્પિયન બની ચૂક્યું છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી IOCના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ તરીકે ક્રિસ્ટી કોનવેની નિમણૂક કરવામાં આવી છે, બરાબર, જે પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ છે. હવે અનુચ્છેદ 243 નાણાં પંચની રચના આવે છે, બરાબર. અનુચ્છેદ 243 શેની રચના આવે છે? નાણાં પંચની. અને ગુજરાતનું ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોણ છે? યમલ વ્યાસ. દહેજ ખાતે ભારતનું સૌ પ્રથમ ક્લોરોટોલિયન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, દહેજ ખાતે. કોસંબા સ્થિત ગોલ્ડી સોલર પ્લાન્ટ ભારતના પ્રથમ AI સંચાલિત સોલર મેન્યુફેક્ચરિંગ લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેરા તુજકો અર્પણ કોનું છે? સાયબર ક્રાઇમનું છે, બરાબર. કોની પહેલ છે? સાયબર ક્રાઇમવાળાની છે. પછી ભદ્રમ ભદ્રમ નવલકથા કોની છે? તો રમણભાઈ મહિપતરામ નીલકંઠની છે, બરાબર. હાસ્ય નવલકથા છે. તાજેતરમાં એને 125 વર્ષ થયા છે. આપણને કોની છે એવું પૂછાશે. રમણભાઈ નીલકંઠની છે. અંબારામ અને હરજીવન કઈ નવલકથાના પાત્રો છે આવું પૂછાય તો ભદ્રમ ભદ્રમ. સ્વસ્થ ગુજરાત સ્થૂળતા મુક્ત ગુજરાત અભિયાન ક્યારે શરૂ કરવામાં આવ્યું? આવો પ્રશ્ન પણ પૂછાય તો 4 માર્ચના રોજ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસનો જીપી દ્રષ્ટિ પ્રોજેક્ટ, બરાબર. જીપી દ્રષ્ટિ પ્રોજેક્ટ કોનો છે? તો ગુજરાતના પોલીસનો છે. અને કયા 2 શહેરોમાં શરૂ કરવામાં આવ્યો? તો અમદાવાદ, સુરત 10 દિવસ માટે શરૂ કરવામાં આવ્યા. પછી આગળ બીજા શહેરોમાં શરૂ કરવામાં આવશે. RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે પૂનમ ગુપ્તાની નિમણૂક. હાલના સભ્યો બધા છે. સંજય મલ્હોત્રા ગવર્નર છે RBIના. આંધ્રપ્રદેશના ઋષિકોંડા બીચને બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર આપવામાં આવ્યું, બરાબર. આંધ્રપ્રદેશના ઋષિકોંડાને. દીવનો ઘોઘલા બીચને પણ આપેલું છે બ્લુ સર્ટિફિકેટ. ગુજરાતના શિવરાજપુરને આપેલું છે. અને પ્રથમ કોને આપેલું છે? ઓડિશાના ચંદ્રભાગા બીચને. સૌપ્રથમ કોઈ રાજ્ય ઉપગ્રહ લોન્ચ કરશે તો એ અસમ છે, બરાબર. આસામ સેટ ઉપગ્રહ લોન્ચ કરવાનું છે. પંજાબ સરકાર દ્વારા મહિલા અને બાળ સુરક્ષાને મજબૂત બનાવવા માટે પ્રોજેક્ટ હિફાજત, બરાબર, કે પ્રોજેક્ટ હિફાજત કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યો? તો પંજાબ રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યો. ઉત્તર ભારતનો પ્રથમ પરમાણુ પ્રોજેક્ટ ગોરખપુર હરિયાણા અણુ વિદ્યુત પરિયોજના, બરાબર. હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ગોરખપુર ગામ ખાતે પ્લાન્ટની જાહેરાત કરવામાં આવી છે. પરમાણુ પ્લાન્ટ કયા કયા છે અને કયા કયા રાજ્યમાં છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. કે રાવત ભાટા છે તો રાજસ્થાનમાં છે. પછી કેયગા છે તો કર્ણાટકમાં છે. તારાપુર છે તો મહારાષ્ટ્રમાં છે. કલ્પકમ અને કુડનકુલમ હોય તો ક્યાં આવેલું છે? તમિલનાડુમાં. પ્રચંડ પ્રહાર યુદ્ધાભ્યાસ તાજેતરમાં કોની વચ્ચે છે? તો ત્રણેય સેના વચ્ચે, બરાબર. ચૈત્ર સુદ એકમના દિવસે આપણે દરેકને ખબર છે કે શક સંવતનું નવું વર્ષ શરૂ થાય છે. તો વિક્રમ સંવત કેટલી છે? 2082ની શરૂઆત થઈ,
બરાબર. ચૈત્ર સુદ એકમના દિવસથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય. આ દિવસે વિક્રમ સંવત 2022ની શરૂઆત થાય છે. તો તાજેતરમાં કેટલામાં વિક્રમ સંવત ચાલી રહ્યું છે? 2080, 2081, 2082, તો 2082. તાજેતરમાં વન્યજીવ સંરક્ષણમાં એક મહત્વનો પગલાં રૂપે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં પદ્મજા નાયડુ હિમાલયન પ્રાણી સંગ્રહાલય દ્વારા ભારતનું પ્રથમ ફ્રોઝન ઝૂની રચના કરવામાં આવી છે, શરૂઆત કરવામાં. આ પ્રશ્ન એવો પૂછાય કે પદ્મજા નાયડુ અભયારણ્ય સંગ્રહાલય છે ક્યાં આવેલું છે? દાર્જિલિંગ ખાતે છે, પછી શિલોંગ ખાતે છે, કલકત્તા ખાતે, એવા ઓપ્શન આપણી પાસે આવે. વરિષ્ઠ નાગરિક આયોગની સ્થાપના કરનાર કેરળ રાજ્ય ભારતનું પ્રથમ રાજ્ય બન્યું. વેવ્સનું આયોજન મુંબઈ ખાતે થયું, એ આપણે આગળ કરી ચૂક્યા છીએ. ફ્રાન્સના મોસ્લે પ્રદેશમાં 46 મિલિયન ટનનો વિશ્વનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજનનો ભંડાર મળી આવ્યો છે. વર્લ્ડ કબડ્ડી ઓથોરિટી દ્વારા કબડ્ડી વર્લ્ડ કપનું આયોજન થયું. આયોજક ઇંગ્લેન્ડમાં થયું હતું, બરાબર. પુરુષ ટીમમાં ભારત જીતી ગયું, મહિલા ટીમમાં ભારત વિજેતા બની ગયું. પાણીની ચોથી અવસ્થા પ્લાસ્ટિક આઈસ, બરાબર. વરાળ, પછી પાણી, બરફ, અને ચોથી અવસ્થા કઈ છે? પ્લાસ્ટિક આઈસ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રથમ વિશ્વ ગ્લેશિયર દિવસની ઉજવણી, બરાબર. વિશ્વ ગ્લેશિયર દિવસ 21 માર્ચ 2025. 21 માર્ચ છે, ખાસ યાદ રાખજો. અને 2025ને ગ્લેશિયર સંરક્ષણ વર્ષ માટે ઉજવવામાં આવશે. હવે વન લાઇનર ઘણા બધા આઈએમપી છે, જ્યાં આપણે ટીક કર્યા છે એ બધા મોસ્ટ આઈએમપી છે. બોક્સિસ બનાવ્યા છે જેને, એ બધા પૂછવાની સંભાવના ઘણી બધી છે. બધા નહીં કરો તો ચાલશે, પણ જે અંડરલાઇન કરેલા છે એ બધા મોસ્ટ આઈએમપી છે, બરાબર. આ તમે સ્ટોપ વિડીયો કરીને વાંચી શકો છો બધા. અગત્યના દિવસો આપણે એક જોઈ લઈએ. તો વન્ય જીવ દિવસ 3 માર્ચ, બરાબર. વન્ય જીવ દિવસ છે, ભૂલ ન પડે. એના પછી વિશ્વ મેદ સ્વીતા દિવસ 4 માર્ચ, આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. ચેન્જિંગ સિસ્ટમ હેલ્ધી લિવ્સ. 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ, બરાબર. 14 માર્ચ આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ કે પાઈ દિવસ. મેથેમેટિક્સ એન્ડ ક્રિએટિવિટી ઇન આર્ટ એન્ડ એજ્યુકેશન એની થીમ હતી. 20 તારીખ હોય તો ચકલી દિવસ. 21 તારીખે તો વિશ્વ ગ્લેશિયર દિવસ અને આંતરરાષ્ટ્રીય વન દિવસ, બે આવશે. વેસિંગ ગ્લેશિયર અને ફોરેસ્ટ એન્ડ ફૂડ થીમ હતી. 22 માર્ચ કે તો વિશ્વ જળ દિવસ, ગ્લેશિયરનું સંરક્ષણ એની થીમ હતી. શહીદ દિવસ 23 માર્ચ છે. વિશ્વ હવામાન દિવસ કે તો પણ 23 માર્ચ છે. ક્ષય દિવસ કે તો 24 માર્ચ. તો મિત્રો, આવી રીતે આપણે માર્ચનું કરું સંપૂર્ણ કર્યું. આપણને આશા છે કે આપણે જે કરાવ્યું છે એની બહાર પૂછાશે નહીં. તો આની સાથે માર્ચનું કરંટ આપણે પૂરું કરીએ છીએ.